તો મિડલ ઈસ્ટના યુદ્ધની આગ હવે ભારતને પણ દઝાડી રહી છે। ન માત્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં એલપીજી સંકટ તોડાઈ રહ્યું છે। ત્યારે આ મુશ્કેલ સમયગાળામાં આપણો વારો છે સમજદારી બતાવવાનો। તમે પણ TV9 ગુજરાતીના અભિયાનમાં જોડાવ અને સમજદારી બતાવી દેશની સેવા કરી શકો છો। આખા દેશમાં હાલ એલપીજી સિલિન્ડરનું સંકટ છે, ત્યારે આપની જવાબદારી છે કે આ સંકટના સમયગાળામાં આપણે નાના નાના પગલાં ભરીએ, મોટું યોગદાન આપીએ। હાલ દેશમાં ગેસની અછત છે, ત્યારે આપણે રસોઈમાં કેટલીક એવી ટિપ્સ અપનાવી શકીએ છીએ જેના દ્વારા આપણે રાંધણ ગેસની બચત કરી શકીએ। એટલું જ નહીં, પરંતુ દેશની સેવા પણ કરી શકીએ। એક વાત સમજી લઈએ કે હાલ દેશમાં ઇલેક્ટ્રિસિટીનું કોઈ સંકટ નથી, ત્યારે આપણે રસોઈ બનાવવાના વિકલ્પો વિશે વિચાર કરી શકીએ છીએ। જો બધા લોકો સાથે મળીને પ્રયત્નો કરશે તો જરૂરથી આ સંકટને હળવું ચોક્કસ કરી શકાશે। ગેસ બચાવો અભિયાન દ્વારા આપણે દેશને આ મોટા સંકટમાંથી બહાર લાવવામાં મદદરૂપ બની શકીશું। ગેસ સંકટમાંથી પસાર થતા દેશને મદદરૂપ બની ફરજ નિભાવીએ। રાંધણ ગેસનો ઉપયોગ જરૂર પ્રમાણે જ કરીએ। રાંધણ ગેસ બિલકુલ વેડફાય નહીં, તેનું ચોક્કસ ધ્યાન રાખવું અત્યારે અત્યંત જરૂરી છે, આપણી ફરજ પણ છે। જેમની પાસે વિકલ્પો છે તે ઇલેક્ટ્રિક સ્ટવનો ઉપયોગ કરી શકે તેમ છે। ઇન્ડક્શન સ્ટવ કે માઇક્રોવેવમાં ભોજન બનાવી ગેસ બચી શકે તેમ છે। ઝડપથી બની જાય તેવી જ વાનગીઓને પ્રાધાન્ય આપવું અત્યારે જરૂરી છે, અને જરૂર ન હોય ત્યાં સુધી સિલિન્ડરનું બુકિંગ ન કરાવો। પેનિકમાં આવીને બુકિંગ ન કરાવો, પેનિકમાં ન આવો અને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવો। આ પણ એક મોટી મદદ સાબિત થશે દેશમાં આવી પડેલા આ સંકટ વિશે। અને હવે નજર કરીએ કે કેવી રીતે ગેસ બચી શકે તેમ છે। રસોઈ બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી પ્રેશર કુકરનો ઉપયોગ કરો, આથી જલ્દી વધુ વસ્તુઓ ચઢી જશે, બફાઈ જશે। પ્રેશર કુકરના ઉપયોગથી સમય અને ગેસ બંનેની બચત શક્ય બનતી હોય છે। જેમ કે દાળ, ભાત કે શાક બનાવવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ એ શ્રેષ્ઠ સાબિત થતો હોય છે। આ ભોજન બનાવતા પહેલા દાળ, ચોખા જેવી સામગ્રીને પલાળી રાખો, જેથી કરીને જલ્દી ચડી જશે। પલાળેલા અનાજ ઝડપથી બનશે અને ગેસ ઓછો વપરાશે। ભોજન કુકર સિવાયના પાત્રમાં બનાવો, તેને હંમેશા ઢાંકીને રાખો। ઢાંકીને ભોજન બનાવવાથી લગભગ 20% ગેસની બચત શક્ય બનતી હોય છે। રસોઈ ધીમા તાપે જ બનાવો, તેનાથી લગભગ 25% ગેસની બચત શક્ય બનતી હોય છે। સ્ટવનું બર્નર ગંદુ ન હોય તેનું ખાસ ધ્યાન રાખો, જેથી ગેસ બરબાદ ન થાય। બર્નરને વારે ઘડીએ સાફ કરવાનું રાખવાથી જે ગેસ છે તે એનું વેડફાટ ચોક્કસ અટકી જશે। તો આ તમામ પ્રકારના ઉપાયો એ રાંધણ ગેસ બચાવી શકે તેમ છે।